અને સૌથી મહત્વની વાત એ છે કે મધ્યમ વર્ગ માટે આજે જાણે કે ખુશીનો દિવસ હોય તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ આ બજેટને લઈને ખાસ કરીને જે પ્રકારની પ્રતિક્રિયા તમામ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે તેમની મળી રહી છે. મારી સાથે જૈનિકભાઈ વકીલ છે, જેઓ સીએ છે, તેમની સાથે વાત કરી. જૈનિકભાઈ, ટેરિફમાં ઘણો સુધારો. ઓવરઓલ આ બજેટ એક ખૂબ મિરેકલ અને મેજિકલ બજેટ છે અને આ બજેટમાં ઇકોનોમી ફિસ્કલ ડેફિસિટ ને કંટ્રોલમાં રાખી, ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખી, કેપેક્સ વધારી અને ડિરેગ્યુલેશન કરીને એક ઇકોનોમીને નયા આયામ પર લઈ જતું બજેટ છે. આ બજેટમાં એગ્રીકલ્ચર, એક્સપોર્ટ, એમએસએમઈ, યુથ, વિમન બધા માટે કંઈકનું કંઈક આપવામાં આવ્યું છે. પણ ખાસ આ બજેટની જે પંચલાઇન કહીએ તે 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં. આનો સીધો ફાયદો ઇકોનોમીમાં એ થાય કે ડિસ્પોઝલ ઇન્કમ લોકોની વધે અને એ ઇન્કમ ઇકોનોમીમાં આવવાથી જે કન્ઝમ્પશનનો એક ઇસ્યુ છે એ કન્ઝમ્પશનનો ઇસ્યુ એ રિઝોલ્વ થાય અને જે માન્ય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારતનું જે મિશન છે 2047માં એ અચીવ થાય. જે 5 ટ્રિલિયન અને 7 ટ્રિલિયન ઇકોનોમી કરવાનું જે મિશન છે તે ચોક્કસપણે અચીવ થશે. અને ઓવરઓલ આ બજેટને હું એમ કહી શકું કે દેશને એક નયા આયામ પર લઈ જતું બજેટ છે. બિલકુલ બિલકુલ. તો એક કહી શકાય કે દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય કે પછી મધ્યમ વર્ગનું વ્યક્તિ હોય આ બજેટને લઈને ખૂબ જ પોઝિટિવ પ્રક્રિયા આપી રહ્યું છે. અને સૌથી મહત્વની વાત છે કે પોઝિટિવ પ્રતિક્રિયા વચ્ચે તમામ લોકો છે આ બજેટને ખૂબ જ સારું ગણાવી રહ્યા છે. શેર બજારની દ્રષ્ટિએ બી જોઈએ તો આજે ખૂબ જ પોઝિટિવ વેવની અંદર ઇમ્પ્રુવમેન્ટ થયું છે. સૌથી મહત્વની વાત છે કે સોના ચાંદીના ભાવમાં ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કેટલો વધારો થશે. પરંતુ ઓવરઓલ આ બજેટ છે ખાસ કરીને પ્રથમ દ્રષ્ટિએ પોઝિટિવ માનવામાં આવી રહ્યું છે. જી દીપિકા, ખાસ એ લોકોને એ પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે જીએસટીને લઈને જે માગણી હતી અને કાપડ ઉદ્યોગની પણ જે માગણી હતી તેને લઈને આ બજેટમાં કેટલી આશા ફળીભૂત થઈ છે? કરીને સૌથી મહત્વની વાત છે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને લગતા જે પણ પ્રશ્નો હોય તે પ્રશ્નો ક્યાંક ને ક્યાંક સોલ્વ થશે તેવું લાગી રહ્યું છે. મારી સાથે ગૌરાંગભાઈ ભગત, તેમની સાથે વાત કરીશું. કાપડ ઉદ્યોગને લઈને ગૌરવભાઈ શું કહી રહ્યા છો કે આ પ્રકારનો જે બજેટ છે બજેટની અંદર કાપડ ઉદ્યોગ પર કેટલી અસર જોવા મળશે? કોઈ માંગણી હતી અને તે સ્વીકારાઈ નથી કે છે? એ તો આપણે ડિટેલમાં જ્યારે બજેટ જોઈશું ત્યારે જ ખબર પડશે. અત્યારે મુખ્ય એ લોકોએ જે રજૂઆતો કરી છે એની અંદર એક લોંગ સ્ટેપલનું ઉત્પાદન વધે, જે આપણે ઇમ્પોર્ટ કરતા હતા એ ફાર્મરોને આપણે મુદ્દો સપોર્ટ કરવાનું સરકારે આ બજેટમાં જણાવ્યું. ને નંબર 2, આપણું ટેકનિકલ ટેક્સટાઇલનું પ્રોડક્શન વધે એના માટે પણ એની જે લૂમ્સ ઇમ્પોર્ટ કરવામાં આવે છે એ લૂમ્સો પણ ડ્યુટી ફ્રી કરવાનું નક્કી કર્યું છે. ઉદ્યોગને વેગ મળશે, ખાસ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ક્યાંક. ઓવરઓલ તમે એક વસ્તુ સમજો કે આટલા બધા ક્ષેત્રમાં સરકારે જે સપોર્ટ કર્યો છે એનાથી બજારમાં પૈસો આવશે અને ખરીદ શક્તિ વધશે, એનાથી વેપાર વધશે અને ઇન્ડસ્ટ્રીને ટેકો મળશે, એક્સપોર્ટ બી કંઈક અંશે વધશે. બિલકુલ. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી માટે બધી જ જગ્યાએ તમે સમજો એમએસએમઈને પણ આટલો બધો ની અંદર સહકાર આપવાનું સરકારે આજે બતાવ્યું આ 5 વર્ષની અંદર. એ જે સ્ટાર્ટઅપ છે આ દરેક બાબતો જ્યારે આપણે ડિટેલમાં આગળ જ્યારે જઈશું તો ચોક્કસ એનાથી આપણને ઉદ્યોગોને ફાયદો થશે એવું હું માનું. બિલકુલ. આપનું નામ અને આપનો પરિચય? રૂપેશભાઈ આપણા પ્રેસિડેન્ટ, જીસીસી એક્સ પ્રેસિડેન્ટ. અચ્છા, શું કહેશો રૂપેશભાઈ, ખાસ કરીને અત્યારે આ બજેટ છે કેવી રીતે આપ જોઈ રહ્યા છો આ બજેટને? બજેટ સાધારણ માણસો માટે, જે મિડલ ક્લાસ માણસ છે એમના માટે ખૂબ સરસ ગોઠવવામાં આવ્યું છે. અને ગવર્મેન્ટનું કોન્સન્ટ્રેશન મિડલ ક્લાસ ઉપર વધારે રહ્યું છે એવું લાગે છે. સાથે સાથે બિહાર ઉપર પણ વધારે રહ્યું એવું લાગે છે. ઇવન વાત કરતાં કરતાં નિર્મલાબેન પોતે પણ હસી પડ્યા. હા, પણ એનીવે મને પોતાને પર્સનલી એમ લાગે છે કે ધીસ ઇઝ અ વેરી ગુડ બજેટ ફોર ઓલ ધ ક્લાસીસ. એમએસએમઈ સેક્ટર ઉપર પણ ખૂબ ભાર આપ્યો છે. એમએસએમઈ એટલે માઇક્રો આવી ગયું, મિડલ આવી ગયું, સ્મોલ આવી ગયું, બધા આવી ગયા. એટલે જનરલી આઈ વુડ સે દેટ ઇટ ઇઝ અ વેરી બેલેન્સ એન્ડ ગુડ બજેટ. બિલકુલ. તો ઓવરઓલ પોઝિટિવ પ્રતિક્રિયા તમામ પાસેથી આવી રહી છે. પંકજ. જી દીપિકા, આભાર માહિતી આપવા માટે. તો હાલ તમામ જે પ્રતિક્રિયાઓ દરેક જગ્યાએથી આવી રહી છે આ બજેટને આવકારવામાં આવી રહ્યું છે અને